શું તમારે તરબૂચ વાવવા છે અને માહિતી નથી, કયું બિયારણ વાવવું, વીઘે કેટલું ખાતર નાખવું, કયું બિયારણ વાવવું, તો ખાસ અમારો આજે વિડીયો જુઓ, ખેડૂત એગ્રો સેન્ટર અને ચેનલને ફોલો કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય પટાટ, ખેડૂત એગ્રો સેન્ટર માળિયા અને ગડુ. આજે આપણે જાણીએ કે ખરેખર તરબૂચનું વાવેતર ક્યારે કરવું જોઈએ અને કયું બિયારણ વાવવું જોઈએ. તો ખેડૂત મિત્રો, તરબૂચના વાવેતર માટે સારો સમય શિયાળુ વાવેતર તમે કરતા હોય તો 25 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધીનો સમય ગણાય. પણ આપણા વિસ્તારની અંદર વાવેતર નવેમ્બર મહિનાથી ને ચાલુ થઈ જાય અને બીજું વાવેતર આપણે ચાલુ થાય છે ફેબ્રુઆરીના એન્ડમાંથી ને 20 ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિનાની 10 તારીખ સુધીનું તુવેર કે મકાઈ નીકળ્યા પછીનું વાવેતર બીજું થતું હોય. અને અમુક વાવેતર આપણે ખેડૂત મિત્રો આ તરબૂચ આપણે જે શિયાળુ તરબૂચ વાવ્યા હોય એની તરબૂચના વેલા કાઢી અને બીજો વોલ કરી અને એની અંદર પણ વાવેતર કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, તમારે વાવેતર કરતા હોય, તમે શિયાળુ વાવેતર કરતા હોય તો શિયાળુ વાવેતર અંદર તરબૂચનો સમય લે છે 80 દિવસનો, 80-85 દિવસ શિયાળા અંદર વાવેતરના સમયગાળો પાકવાની અંદર લઈ જાય છે. અને ઉનાળુ વાવેતર તમે જ્યારે ફેબ્રુઆરીના મહિનાની અંદર વાવેતર કરો છો એ તરબૂચ તમારે 60થી લઈને 65 દિવસની અંદર પ્લોટ ખાલી થઈ જાય છે. તો મિત્રો, તમે જે તરબૂચનું વાવેતર કરો તો એ ખાસ એક ધ્યાનમાં લીધા જેવી બાબત છે કે સાણિયું ખાતર, આપણે જે સાણિયું ખાતર વાપરીએ કે ખરેખર વીઘે ડબલ ફારકાની ટોલી વાપરવી જોઈએ અથવા તો વીઘે 16 ગુઠાના વીઘાની અંદર 2 ટોલી સિંગલ ફારકાની વાપરવી જોઈએ. સાણિયું ખાતર તમે જેટલું વધારે રાખશો એટલું તમારે વેલાના ગ્રોથની અંદર અને તરબૂચની નરવાઈની અંદર ને રોગ પ્રતિકારક શક્તિની અંદર સારું એવું તરબૂચનો વેલો રહે. હવે બીજું કે બેલ્ટ તમે તૈયાર કરતા હોય ત્યારે શરૂઆતની અંદર પારાની અંદર તમારે જ્યારે રોલ પાથરતા મલ્ચિંગ પાથરતા હોય ત્યારે વીઘે 10થી 12 કિલો ડીએપી ના મળે તો એસએસપી તમે એની સાથે તમે માઇકોરાજા અને 5 કિલો વીઘે પોટાશ અને એની સાથે તમે લીંબોડીનો ખોળ, એરંડીનો ખોળ અને મરઘાની સરક પણ તમે નાખી શકો, જેથી કરીને તરબૂચની અંદર પાયો મજબૂત જેટલો હોય એટલું તરબૂચ સારું એવું થાય. હવે તમારે મલ્ચિંગની અંદર તમે જો હવા ફૂટના રોલની અંદર તમે વધારે પડતી 1.5 ફૂટે જ આપણે રોલ પાથરવો જોઈએ. પણ શિયાળાની અંદર અમુક સમયે ખેડૂત 12 ઇંચે હોય 1 ફૂટે હોય રોલ પાથરતા હોય, પણ 1.25 ફૂટે રોલ તમે પાથરતા હોય અને 6 ફૂટનો તમે વચ્ચે બે તરબૂચનો ગાળો છે તેની વચ્ચે તમે જો 100 ફૂટનો ગાળો રાખશો તો તમારે વીઘે 1.25 રોલ જોશે. અને તમે જો 5 ફૂટનો ગાળો રાખશો તો તમારે એની અંદર વીઘે 1.5 રોલ જોશે. અને રોલનો તમારે ખર્ચો અંદાજિત વીઘે 3000નો આવી જાય. સારી કંપનીનો તમે રોલ પાથરશો એટલે ને સારી કંપનીનો રોલ પાથરો, જેથી કરીને મલ્ચિંગની અંદર તમારે ટકાવ રહે ને પ્લસની અંદર ભેજની શક્તિ વધારે રહી અને છોડની અંદર રોગ ઓછો આવે. હવે બીજી વસ્તુ, હવે તમે જે રોલ પાથરો છો તેની અંદર વીઘે બિયારણ તમારે એક રોલ દીઠ 2000 અને આસપાસ સીડ તમારે જોઈએ. એટલે કે 1.5 રોલ તમે પાથરો તો 3000 સીડ એટલે કે 3 પડીકી વીઘે જોઈએ. હવે તમારે બિયારણ કયું પસંદ કરવું જોઈએ? જો બિયારણ તમે પસંદ કરતા હોય તો એની અંદર અત્યારે હાલની તારીખમાં આપણા વિસ્તારની અંદર સિઝન્ટાનું સિમ્બા છે, પછી સિઝન્ટાનું શેરશા છે, પછી BSFનું ફોર્સ 9 છે, પછી કળશનું કેન્ડી છે. આવી વેરાયટી અત્યારે આપણા ને જો તમે થોડુંક પટાવાળામાં ઓલું રાખતા હોય તો રેહાન પણ સારું એવું આપણા વિસ્તારની અંદર BSFનું હાલે છે. તો તમે આવી સારી વેરાયટી તમે પસંદ કરી શકો. બીજી અધર વેરાયટી ઘણી આવે છે, US 22-8 છે, US 22-15 છે, એટલે તમે આવી વેરાયટી પસંદ કરી શકો. હવે બિયારણ તમે મલ્ચિંગનો રોલ પાથરી દીધા પછી તમે આ ખાડો તમે ધૂળથીને ભરાવી અને બી સોંપી અને હવે પિયત કઈ રીતના આપવું જોઈએ? તો ખેડૂત મિત્રો, પિયતની અંદર તમારે શરૂઆતની અંદર પહેલા જ દિવસે તમે જે પિયત આપો ત્યારે એની અંદર 6 થી લઈને 7 કલાક અથવા તો જમીન પ્રમાણે તમે 5 થી લઈને 6 કલાક પહેલે દિવસે આપી શકો. નિતારવાળી જમીન હોય તો પહેલે દિવસે તમે 5 થી 6 કલાક આપો, બીજે દિવસે પાછી 3 થી 4 કલાક આપો અને એક દિવસ મેલતા પાછું કલાક એક પાણી આપો. ને અથવા તો જાડી જમીન હોય તો તમે પહેલે દિવસે 6 થી 7 કલાક આપી અને એક દિવસ મેલતા તમે કલાક એક આપી શકો, જેથી કરીને
આ હોલની અંદર ભેજ સારો એવો ઉપર રહે અને ઉગાવો તમારે સારો એવો નીકળશે. હવે ખેડૂત મિત્રો તમે જે શિયાળાની અંદર વાવેતર કરો છો એની અંદર અમુક સમયે ખેડૂત મિત્રો વહેલું પિયત આપી દે છે. ખરેખર તમારે 25 દિવસ પહેલાં તરબૂચની અંદર એમાં પિયત અપાય નહીં, જેથી કરીને નાના મોટા તરબૂચ રહેવાનો પ્રશ્ન રહેતો નથી. ને ઉનાળાની અંદર જે આપણે વાવેતર થાય છે ગરમીના પ્રમાણની અંદર એની અંદર તમે 15 દિવસે પહેલું પિયત તમે આપી શકો. હવે પહેલું પિયત તમે જ્યારે આપતા હોય ત્યારે શરૂઆતની અંદર પહેલાં પિયતની અંદર તમે હ્યુમિક અને કોપર તમે શરૂઆતની અંદર પહેલાં પિયતમાં આપી શકો. હવે પહેલું પિયત આપ્યા પછી તમે 4 થી લઈને 5 દિવસ પછી શિયાળાની અંદર પણ એ પ્રમાણે તમે 25 દિવસે પાણી આપ્યું હોય તો 4-5 દિવસ પછી, અને ઉનાળાની અંદર 15-17 દિવસે પાણી આપ્યું હોય તો 4-5 દિવસ પછી તમે એની અંદર પહેલાં બીજા પિયતની અંદર તમે 19 વીઘે કિલો અને યુરિયા વીઘે કિલો તમારે આપવું જોઈએ, જેથી કરીને વેલાનો ગ્રોથ સારો એવો થાય. હવે ઘણા ખેડૂત મિત્રો શેડ્યુલ પ્રમાણે વયા જાય છે. શેડ્યુલની અંદર વધારે પડતી ના રહેવું, વહેલાના ગ્રોથ પ્રમાણે તમારે ખરેખર ભાઈ ગ્રેડ આપવા જોઈએ. નકર શિયાળાની અંદર તમે શેડ્યુલ પ્રમાણે હાલશો તો 60 દિવસે તમારા શેડ્યુલ પૂરા થઈ જશે ને તમારા તરબૂચ રહેવાના છે 80 દિવસ, ને ઉનાળાની અંદર 60 થી 65 દિવસે તમારે નીકળી જાય છે. ઉનાળાની અંદર થોડુંક ભાઈ ગ્રેડ ઝડપથી ચડાવવા પડે, શિયાળામાં થોડાક રેતે ચડાવવા પડે. તો શિયાળા અંદર તમે આમ હોય તો વહેલો ફાટવાનો પ્રશ્ન વધારે રહે છે, એટલે તમે 2 અંતરાળે ગ્રેડ પાવો તો એ હાલે. 2 કિલો ગ્રેડ આપણે પાવાનો હોય તો પહેલાં પાણીમાં કિલો, બીજા પાણીમાં 1 કિલો, એ રીતના હોય તમે પાઈ શકો. હવે તમારે એના પછીનો ગ્રેડ કોરોમંડલનો ગ્રેડ 1 તમે પાતા હોય કે 1261 તમે પાતા હોય, એ જે પાતા હોય એ તમારે ક્યારે પાવવો જોઈએ? તમારો વેલો જ્યાંથી ને 6-7 પાંદડે અથવા તો વેલો તમારો અહીંથી નીચે ઉતરવાનો શરૂઆત થઈ જાય, ક્યાંક તમને નર ફૂલ દેખાવાનું શરૂઆત થઈ જાય, અથવા તો ફૂલ જડી દેખાવાનું ચાલુ થઈ જાય, અથવા તો તમારો વેલો અહીંયાથી નીચે ઉતરવાનું ચાલુ થઈ જાય, ત્યારે તમારે 1261 અથવા તો કોરોમંડલનો ગ્રેડ 1 પાવો જોઈએ. હવે તેના પછી તમારે 1261 પાયા પછી થોડો વેલાનો ગ્રોથ હોય નીકળશે અને બેલ્ટની અંદર વેલો તમને બધે નીચે ઉતરી જશે અને ક્યાંક તમને નયું દેખાવા વર્ગી જશે. હવે નયું દેખાવા વર્ગી જાય ત્યાર પછી તમે એના અંદર નયું દેખાય એ પહેલાં હોય, તમને જ્યારે પણ ફૂલ જડ દેખાવા વર્ગી જાય ત્યારે તમારે ઉપરથીને લિક્વિડ બોરોન અને લિક્વિડ કેલ્શિયમનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને આપણી ફૂલ ભમરીની અંદર હોય તો નુકસાની ન આવે ને પ્લસની અંદર જે પોલિનેશનની ભભૂત છે વધે અને પોલિનેશન તમારું સારું એવું થાય. ને ત્યાર પછી તમે નીચેથીને ગ્રેડ તમે દેતા હોય, નીચેથીને ગ્રેડની અંદર તમે ભાઈ 13-13 તમે દઈ શકો. વીઘે 2 કિલો તમારે 13-13 દેવું પડે. આની પહેલાં જો કોઈને વેલો ઓછો વધુ કરતો હોય તો તમે મેગ્નેશિયમ હોય તો આની પહેલાં તમે દઈ શકો. ને પ્લસની અંદર શરૂઆતની અંદર કોઈ ખેડૂત ઉપરથી દવા મારતા હોય ને વેલો વૈધ ઓછી હોય તો એની અંદર તમે સિઝન્ટાનું ઇસાબિયન પંપે 40 ml લખે, સિઝન્ટાનું ઇસાબિયન છે, જીએસપીનું ક્રેઝી પ્રો છે, અથવા તો બાયરનું એમ્બિશન છે. આવી સારી એવી પ્રોડક્ટ તમે ઉપરથીને વાપરી શકો. અને અમુક સમયે ખેડૂત વીઘે 200 ml લખે વીઘે પાય હોય છે, એટલે તમે આ હોય કરી શકો. હવે તમારે 13-13 દીધા પછી તમારે જ્યારે નયું તમે આ જોઈ શકો, આ નયું આપણે અત્યારે હોપારી જેવડું થઈ ગયું છે, હોપારી થઈ મોટું એવડું નયું થઈ જાય પછી તમે એની અંદર બોરોન અને કેલ્શિયમ પાવડર ફોર્મની અંદર 20% બોરોન અને કેલ્શિયમ સિંગલ કેલ્શિયમ લિક્વિડ ફોર્મની અંદર આપણે 11% અથવા તો કોઈ ભાઈ કેલ્શિયમ સાથે મેગ્નેશિયમ એવા સારા એવા કેલ્શિયમ આવે છે, એવા તમે કેલ્શિયમ નીચેથીને સારી કંપનીનું લઈ અને વીઘે તમે બંને ચડાવો, એટલે કે તમારે જે ડુટારા પડારાનો પ્રશ્ન છે એ પણ એની અંદર ના રહે. હવે ત્યાર પછીનો રાઉન્ડ આવે છે આપણે કે કેલ્શિયમ ચડાવ્યા પછી આપણે એની અંદર આપણે 052-33 દઈ શકીએ. કેલ્શિયમ ચડાવ્યા પછી 4 થી લઈને 5 દિવસ પછી તમારે 052-33 લેવું, એટલે તમારે તરબૂચની વૈધ સારી એવી કરશે. હવે તમારું તરબૂચ તમે અહીંયા જોઈ શકો છો, આ તમારું તરબૂચ અડધા કિલાની આસપાસ થઈ જાય ત્યારે એની અંદર ખરેખર 052-33 અથવા તો કોરોમંડલનો ગ્રેડ સડી જવો જોઈએ, એટલે કે તરબૂચની વૈધ સારી એવી પકડશે. પ્લસની અંદર કેલ્શિયમ બોરોન તમે દઈ દીધું છે એટલે ડુટારું પડારું ના થાય. હવે ત્યાર પછીનો ગ્રેડ તમે ખેડૂત મિત્રો એની અંદર લઈ શકશો તમે 052-33
પછી 13-0-45 પણ 13-0-45 આપ્યા પહેલાં પાછું કેલ્શિયમ નાઇટ્રેટ તમારું તરબૂચની અંદર નયું ના રહે તે પછી તમે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્મની અંદર અને એની સાથે પાછું બોરન આપી અને તે પછી 13-0-45 દેવું ત્યારે તરબૂચ તમારું કેલ્શિયમ નાઇટ્રેટને પાછું દઉં છો ત્યારે તમારું તરબૂચ 2-2.5 કિલા કે 3 કિલાની આસપાસ થઈ ગયેલું હોવું જોઈએ અને ત્યાર પછી તમે 13-0-45 આપી શકો 13-0-45 તમે આપશો એટલે એ તમારે તે પછી 1 થી 2 ગ્રેડ તમારે સડાવવા પડશે અને શિયાળાના તમે દેતા હોય ને આગળ પાછળ તમારું ફ્રૂટ હોય તો 0-52-34 તમારે 2 ફેરી ચડાવી દેવું ને 13-0-45 થોડુંક લેટ કરવું એટલે કે આપણે 13-0-45 વહેલું ના થઈ જાય તમે જ્યારે 13-0-45 અથવા તો ગ્રેડ 2 સડાવો ત્યારે 3 થી 4 કિલોનું તરબૂચ થઈ જાય તે પછી જ આપણે છેલ્લે લાસ્ટની અંદર મહાલ આપશે અથવા તો પોટાશ છે તમે વીઘે 2 કિલો સડાવી શકશો અને તે પછી તમારું તરબૂચ જરૂરિયાત પ્રમાણે વાહેર પાછળથી તમારે પોટાશ અથવા પોટેશિયમ સોનેટ તમારે જરૂરિયાત પ્રમાણે સડાવવું અને ત્યાર પછી આપણો તરબૂચનો બેલ્ટ તૈયાર થઈ ગયો છે એટલે આ પ્રમાણે તમે ગ્રેડનું સંકલન કરી શકો છો અને ઓછા ખર્ચે તમે તરબૂચ કરી શકો બાકીને તમે અમુક શેડ્યુલ પ્રમાણે હાલશો તો ખર્ચો તમારો વધી જશે ગ્રેડનું પ્રમાણ નીચેથી વધી જશે ને આનંદ તમે ખર્ચો તમે જોવા જાઓ તો મલ્સિંગનો ખર્ચો તમારે વીઘે 3000ની આસપાસ આવશે ખાતરનો રાસાયણિક ખાતરનો પાયાની અંદર ખર્ચો તમારે વીઘે 1000ની આસપાસ આવશે અને બિયારણનો ખર્ચો વીઘે 4500થી લઈને 5000 સુધીનો આવશે એટલે ખેડૂત મિત્રો આખો ખર્ચો તમે 16 ગુઠ્ઠાના વીઘાની અંદર તમે જોવા જાઓ તો 25થી લઈ અને 30000નો સાણિયું ખાતર તમે જે નાખો છો એના સહિતનો ખર્ચો તમારે 25થી લઈને 30000નો આવે છે ને એ તો પછી ખેડૂત મિત્રોના ખર્ચા પ્રમાણે હોય ઉપરથી ને દવાનો છંટકાવ તમે જે કરો છો એના પર આધાર રાખે ક્યારેક રોગ જીવાતનો પ્રશ્ન વધારે હોય તો દવાનો ખર્ચો વધારે આવે પણ લગભગ ઉપરથી દવાનો છંટકાવનો ખર્ચો 5થી લઈને 7000ની અંદર પતી જતું હોય છે અને વીઘે તમે શિયાળાની અંદર ઉત્પાદન તરબૂચની અંદર જોવા જાઓ તો સરેરાશ ઉત્પાદન 8 ટનની આસપાસ ખેડૂત મિત્રોને 5 થી લઈને 10 ટન સુધી ઉતરતો એટલે સરેરાશ ઉત્પાદન શિયાળા અંદર 8 ટન જેવું મળે છે અને ઉનાળાની અંદર તરબૂચ સારા હોય તમારા તો સરેરાશ ઉત્પાદન 10 ટનની આસપાસ મળે છે સારા ખેડૂત મિત્રોને કોઈ સારા એવા તરબૂચ થયા હોય તો 12 ટન સુધી 12-13 ટન સુધી તમને ઉત્પાદન મળી શકે છે એટલે કે ખેડૂત મિત્રો તમે સારા એવા તરબૂચ જાત પસંદ કરો સારું બિયારણ સારી ઉપરથી દવાની માવજત કરો અને ગ્રેડની અંદર વ્યવસ્થિત સંકલન કરો અને પાણીનું વ્યવસ્થિત સંકલન કરો પાણીની વધઘટ તરબૂચની અંદર કરવી નહીં જેથી કરીને તમને ઉત્પાદન સારું મળે ધન્યવાદ જય હિન્દ જય ભારત અમને ફોલો કરો